બીજી એક વાત કહું, એકવાર હું મારા હાહરે ગયો. સાસુ માએ 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી ને 9મા દિવસે પૂછ્યું, એ જમાઈ રાજ હું બનાવું? પછી તો મેં કહી દીધું, ખેતર બતાવી દો, એ હું જાતે ચરી લઈશ. ઓહો હો હો હો, ખરેખરી કરી તે તો. અરે હું હમણાં મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો તે ઈ મને કહે 2 કિલો વટાણા લાવ. મેં કીધું લઈ લે, એમાં હું પૂછવાનું હોય? તો મને ઈ કે પૂછવું તો પડે ને, આ વટાણા ફોલવાના તો તમારે જ છે ને. યો કરો વાત. અરે ભાઈઓની ક્યાં માંડો છો? આજકાલની પડજાઓ પણ જુઓ ની. મારી ટિંડોળના હાથમાં મોબાઈલ આવ્યો એટલે બસ પતી ગયું, સમજી લ્યો. આપણી સાથે વાત કરતા હોય અને કોકનો ફોન આવે એટલે હાલવા જ માંડે. એલા આપણે કાંઈ ખેતરના ઉભેલા ઝાડિયા છીએ? એને મન તો આપણે એવા જ હોય. એને તો મોબાઈલ આવ્યો એટલે કરલો દુનિયા મુઠ્ઠી મેં. ધીરુભાઈ અંબાણી જોઈ લ્યો. એમાંય આ જીઓ આવ્યો ત્યારથી છોકરાઓ તો આપણો જીવ લઈ ગયા છે. અરે એનું નામ જીઓ નહીં પણ મરો એવું રાખવું જોઈતું તું. એ મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો. એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ. મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ. મોબાઈલ આવ્યો એટલે કોમ્પ્યુટર ગયું. મોબાઈલ આવ્યો એટલે નિરાત ગઈ. અને એમાંય જો આપણો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવ્યો તો આપણે ગયા. યો કરો વાત. એલા આ જીઓ ઉપરથી યાદ આવ્યું, તમને ખબર છે હમણાં સુધી પછી પૈસા હાલતા હતા ઈ કોણે બંધ કરાવે? ઈ ખબર છે તમને કોઈને? નથી ખબર ને? સરકારે બંધ કરાવ્યા. બીજું કોણ કરે? એ નહીં, ઈ પછી પૈસા એટલે પાવલી. ઈ પાવલી આ જીઓ વાળા મુકેશ અંબાણીએ બંધ કરાવી. એ કેવી રીતે? જો હું કહું, મુકેશ અંબાણીના લગ્ન થતા હતા ઈ વખતે આ પાવલી એટલે ઘણા બધા પૈસા કહેવાય. તે ગોર મહારાજ ઘડી અને ઘડિયા કીધા કરે, પાણીની ચમચી ભરો ને મૂકો પાવલી. ગણપતિ પૂજન કરાવે ને કે મૂકો પાવલી. એક ફેરો ફરે ને કહે મૂકો પાવલી. બીજો ફેરો ફરે અને કે